ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે તાપી જિલ્લામાં વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે। તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે ત્યારે જંગલના મૂંગા પશુ પક્ષીઓ આકરી ગરમીમાં તરસથી વ્યાકુળ બનતા હોય છે। ઉનાળામાં જંગલના કુદરતી જળ સ્ત્રોત સુકાઈ જતા વન્ય પ્રાણીઓની સ્થિતિ કફોડી બનતી હોય છે। ત્યારે તાપી જિલ્લામાં વન વિભાગે જંગલના એવા વિસ્તારોની પસંદગી કરી છે કે જ્યાં પશુ પક્ષીઓની અવરજવર વધુ હોય। આ જગ્યા ઉપર ખાસ વોટર પોઈન્ટ અને પાણીના કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વન વિભાગ દ્વારા નિયમિત પાણી ભરવામાં આવે છે, જેથી વન્ય પ્રાણીઓએ પાણી માટે ભટકવું ન પડે। हर रेंज के अंदर चार पांच कृत्रिम पानी के सोर्स बनाए गए हैं। तो और उन पानी के सोर्स में हर 3 से 4 दिन के अंदर पानी स्टोर किया जाता है, ताकि जो जंगली जानवर हैं उनको पानी की तलाश में जंगल के बाहर ना आना पड़े और गांव के लोगों से या मतलब ह्यूमन से कोई उनका घर्षण ना हो, वो जंगल में ही अपने उनकी ज़रूरतें पूरी हो सकें। तो इस तरह की कामगिरी व्यारा वन विभाग में अभी चल रही है और हमने जो कुदरती पानी के पॉइंट्स हैं और जो कृत्रिम पानी के पॉइंट्स हैं, दोनों को आइडेंटिफाई किया है और कुछ पॉइंट्स पे हमने कैमरा ट्रैप्स भी लगाए हैं, ताकि ये आइडेंटिफाई किया जा सके कि जंगली जानवर सही में उधर पानी पीने आ भी रहे हैं या नहीं।